જૈન સમાજમાં પર્વધિરાજ પર્યુષણ મહાપર્વમાં 28, 11 ઉપવાસ, 16 ઉપવાસ, માસ ક્ષમણ અને સિદ્ધિ તપની આરાધનાનું ખૂબ જ મહત્વ છે. જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે પારણાનો દિવસ હતો, જેની જૈન સમાજમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના મોટી ખાવડીના જૈન ઉપાશ્રય ખાતે ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાનો ચાતુર્માસનો લાભ મળ્યો છે, જેને કારણે જામનગર સહિત મોટી ખાવડીના જૈન સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 32થી વધુ તપસ્વીઓએ 16, 18 ઉપવાસ અને સિદ્ધિ તપ કર્યું હતું, જેમાં જામનગરના અગ્રણી બિલ્ડર સુનિલભાઈ લોડાયા અને પારસભાઈ લોડાયા પરિવાર આ પ્રસંગને ઉજવવા તન મન ધનથી મુખ્ય યજમાન બન્યા હતા. આજ પરિવારના જ્યોતિબેન સુનિલભાઈ લોડાએ પણ 1 મહિનાના ઉપવાસની તપસ્યા કરી હતી. માસ ક્ષમણ સહિતના તપસ્વીઓને સૌપ્રથમ મગના પાણીથી પરિવારના સભ્યોએ પારણા કરાવ્યા હતા. ત્યારબાદ દરેક તપસ્વીઓએ ભોજન કર્યું હતું. ત્યારબાદ પ્રભુજીના વરઘોડામાં આ તમામ તપસ્વીઓ જોડાયા હતા. આ તમામ તપસ્વીઓ ધન્ય બની ગયા હોય તેવો એક અહેસાસ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ મોટી ખાવડી જૈન સંઘના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસથી જૈન સમાજ પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા. પારણા કરી જૈન સમાજે આ ભવ્ય તહેવારની પૂર્ણાહુતિ કરી હતી. ત્યારબાદ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુભાવ્યું હોય તો એ માટે ક્ષમાયાચના કરી હતી. આ મોટી ખાવડી ખાતે મિચ્છામી દુક્કડમ સાથે ક્ષમાપનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજ સવારથી જ જૈન સમાજે ઇતર સમાજના ભાઈ બહેનોને મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુભાવ્યું હોય તો એ માટે ક્ષમા પ્રાર્થના કરી હતી. આ સમગ્ર મહોત્સવ અંગે મોટી ખાવડી જૈન સંઘના અગ્રણી વિજયભાઈ લોડાયા, તપસ્વી જ્યોતિબેન લોડાયા અને ચાતુર્માસ માટે પધારેલા ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025. જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. આ ખાવડી ચાતુર્માસ ખૂબ જ સુંદર ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક બધાને કરાવ્યું. ઘણા બધા આરાધકો આવી અહીંયા ખૂબ જ સુંદર આરાધના કરી. ખાવડી શ્રી સંઘે પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ ચાતુર્માસને 4 ચાંદ લગાવ્યા. તપશ્ચર્યાની અંદર પણ જ્યોતિબેન સુનિલભાઈએ પણ માસક ક્ષમણ તપ કર્યું અને બીજા પણ વિવિધ પ્રકારના તપો અને આરાધના ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ. જય જિનેન્દ્ર. અમારા ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાનું અમને આ વર્ષે ચાતુર્માસ મળેલ છે અને એનો સંપૂર્ણ લાભ અમારા ભાઈશ્રી સરોજબેન માણેકજી લોડાયા પરિવારના ભાઈશ્રી સુનિલભાઈ લોડાયા લીધેલ છે. આ ચાતુર્માસ 4 મહિનાનું હોય. અત્યારે હમણાં અમારા હમણાં જ પર્યુષણ ગઈકાલે પૂરા થયા છે અને એમાં ધામધૂમથી 8 દિવસ સરસ રીતે ઉજવવામાં આવ્યા. અને એની ઉજવણીમાં જેમણે બી જે તપસ્યા કરેલી લગભગ 32થી 35 તપસ્વીઓ હતા. એમાં એક માસ ક્ષમણ, 16 ઉપવાસ, 18 ઉપવાસ, એવી રીતે અલગ અલગ તપસ્યા હતી, સિદ્ધિ તપ, એ બધાના આજે બધાને પારણું કરાવવામાં આવ્યું. પહેલાં મગનું પાણીને એવી રીતે આપીએ. ખૂબ જ સરસ રીતે ધામધૂમથી આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો. અને હવે હમણાં જ તપસ્વીઓનો તેમજ પ્રભુજીના પારણાનો વરઘોડો અહીંયાથી લાભાર્થી જે છે એમના માતુશ્રી સરોજબેન માણેકજી લોડાયા પરિવાર એમના ઘરે જશે. આ અમે બધા ટ્રસ્ટીઓ છીએ. ટ્રસ્ટીઓ અને સમગ્ર સંઘના સભ્યોએ ખૂબ જ સરસ મહેનત કરી અને આ લાભાર્થી પરિવારે જે એમનું લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી એને મહાલક્ષ્મી બનાવવા બધાએ સરસ રીતે ઉજવવામાં સાથ સહકાર આપ્યો. વિવિધ અનુષ્ઠાનો, વિવિધ કાર્યક્રમો થ્રુ આઉટ 1.5 મહિનાથી ચાલી રહ્યા છે અને આ જ બધી ઉજવણી લગભગ 5 નવેમ્બર સુધી ચાલશે અને એના પછી અમારા દેરાસરજીને 150 વર્ષ પૂરા થાય છે, એની 7 શતાબ્દી છે.
એની ઉજવણી બી 5 દિવસ ત્યાં મોટી ખાવડી ગામમાં ધામધૂમથી થવાની છે. પરમ પૂજ્ય મોદય શ્રી મહારાજ સાહેબ સર્વે થાણા, ભાઈ શ્રી જય ભાનુશેખર મહારાજ સાહેબ આદિ થાણા, એની નિશ્રામાં મેં ઉગ્ર જ્યોતિબેન સુનિલભાઈ લોડાયા મેં માસક શમણ તપ 1 મહિનાનું કરેલ છે. આજે મારો પારણું બરાબર થઈ ગયું છે મહારાજ સાહેબની સાતાથી. હવે અત્યારે હાલ પારણાનો વરઘોડો નીકળી રહ્યો છે મોટી ખાવડીમાં.